આજે છે 12 ઓગસ્ટ એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ દિવસ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ દિવસમાં અત્યારે પેશન્ટો મોટાભાગના સખત કન્ફ્યુઝન કે મારે રોબોટિક ટીકેઆર કરાવવું તો મારે રોસો રોબોટ વાળું કરાવવું, મીસો રોબોટ વાળું કરાવવું, ક્યુવીસ રોબોટ વાળું કરાવવું, વેલિસ વાળું કરાવવું, નેફ્યુનું કરાવવું, જોન્સન એન્ડ જોન્સનનો સાંધો નાખો, જીમનનો સાંધો નાખો, ગોલ્ડ ઇમ્પ્લાન્ટ નાખવું કે બીજા. આના માટે અમે એક સ્પેસિફિક સિરીઝ નક્કી કરી રહ્યા છે કે સૌપ્રથમ રોબોટિક પ્રિસિઝન ટીકેઆર એટલે કે પ્રિસાઇઝ, પરફેક્ટ અને પેશન્ટ સ્પેસિફિક ટીકેઆર એટલે શું. કોઈ પણ ટીકેઆર થાય એમાં હંમેશા લોંગ ટર્મ રિઝલ્ટ ત્યારે જ કે જ્યારે ટીકેઆર હંમેશા પેશન્ટની નીડ્સ, એના બોનની કન્ડિશન્સ, એના જોઈન્ટની પરિસ્થિતિ, એની રિક્વાયરમેન્ટ્સ, એની ઉંમર, તેના દ્વારા એનો પગ હંમેશા આપણે પલાઠી વાળીને બેસી શકીએ 150 ડિગ્રી 135 ડિગ્રી જેટલી મૂવમેન્ટ ડિપેન્ડિંગ ઓન એની ચરબીનું પ્રમાણ, એના માટે મેક્સિમમ મૂવમેન્ટ મળે એવો સાંધાનું પ્લેસમેન્ટ હંમેશા પરફેક્ટ હોવું જોઈએ. ઓપરેશનનું પ્લાનિંગ એ હંમેશા પ્રિસાઇઝ હોવું જોઈએ. ટેકનોલોજી સૌથી સારી જેમ કે નાના ચેકાવાળું ઓપરેશન, મસલ સ્પેરિંગ ઓપરેશન, જેટલું બને એટલું વધારે કુદરતી હાડકું બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, બ્લડ લોસ ઓછો હોવો જોઈએ અને આ તમામ ફાયદા હંમેશા આપણને રોબોટિક પ્રિસિઝન ટીકેઆરથી મળતા. તો કઈ કઈ સિસ્ટમ્સ અવેલેબલ છે, કોઈ કે ક્યુવીસ રોબોટથી કરાયું તો મારે વેલિસથી કેમ કરાવવું કે મારે કોરીસથી કેમ કરાવવું, આવા તમામ પ્રશ્નોના જવાબ તમને અમે અમારી આ વેબ સિરીઝમાં આપશું.